રીછ અને વાંદરાઓ ભોલા સ્વભાવના નિખાલસતાથી પ્રભુને કહે, મહારાજ કાલ યુદ્ધ શરૂ થાય અને રાવણનો વિનાશ થાય તો આવા મુકુટ, આભૂષણો એવું બધું અમને મળશે. બોલે ચોક્કસ તમને પહેરાવવામાં આવશે. ભગવાન વિનોદ કરતા હતા. આ બાજુ અંગદે રાવણને કહ્યું કે રાવણ, હવે તો સમજ, મેં મારા હાથ ધરતી ઉપર પછાડ્યા ત્યાં તું ગાદી ઉપરથી નીચે આવ્યો. આ હાથ હું તારા મસ્તક ઉપર કે આ બધા બેઠા એના માથા ઉપર જો પ્રહાર કરું તો તમારું શું થાય? રાક્ષસોએ કહ્યું, મહેરબાની કરીને પ્રયોગ ન કરશો. આખી સભામાં ભયનું વાતાવરણ છે. રાવણ પછી જેમ તેમ બોલવા લાગ્યો છે. અંગદે રાવણને કહ્યું, હમણાં હું તને મારી નાખું, પણ તને મારી નહીં શું ફાયદો? આ જગતમાં અંગદ કહે 14 જણા જીવતા મરેલા છે. કૌલ કામ બસ કૃપન બિમૂઢા, કૌલ કામ બસ અતિ દરિદ્ર અજસી અતિ બૂઢા, અતિ દરિદ્ર અજસી અતિ બૂઢા, સદા રોગવશ સંતત ક્રોધી, સદા રોગવશ વિષ્ણુ વિમુખ શ્રુતિ સંત વિરોધી, વિષ્ણુ વિમુખ શ્રુતિ સંત વિરોધી, તનુ પોષક નિંદક અઘખાની, તનુ પોષક નિંદક અઘખાની, જીવત સૌ સમ 14 પ્રાણી, જીવત સૌ સમ 14 પ્રાણ. માણસનું દર્શન કહે 14 જણા જીવતા મરેલા. કૌલ કામવશ અતિ ભોગમાં ડૂબેલો મરેલો. આપણા દેશની સંસ્કૃતિમાં ભોગ પરાયણ માણસ ઉપર હથિયાર ઉપાડવાની મનાઈ છે. એને શું મારવાનું? એ મરેલો છે. ત્રપણ લોભી માણસ જીવતા મરેલો છે. મૂઢ માણસ જીવતા મરેલો છે. કૌલ કામ બસ કૃપણ વિમૂઢ અતિ દરિદ્ર, દ્રષ્ટિનો, વાણીનો, વિચારનો, સંકલ્પનો, શુભ ભાવનાઓનો પણ જે કંગાળ હોય મરેલો. અતિ બૂઢા અત્યંત વૃદ્ધ, જેને પોતાની કાયા પછી બોજ બની જાય મરેલો. સદા રોગવશ 24 કલાક રોગમાં પીડિત મૃત્યુ પામેલો, સંતત ક્રોધી સતત ગુસ્સામાં રહેનારો જીવતા મરેલો. વિષ્ણુ વિમુખ ભગવાન હરિનો વિરોધી મરેલો. શ્રુતિ સંત વિરોધી, શ્રુતિ yani વેદ અને સંતનો વિરોધ કરનારો મરેલો. તનુ પોષક મરેલો, બીજાની નિંદા કરનારો મરેલો. અને પાપમાં ડૂબેલો, પાપની ખાણ. આ 14 જણા જગતમાં રાવણ મરેલા છે. આમાં તારામાં બધું જ લગભગ લાગુ પડે છે. મારે તને મારીને શું કરવું? મરેલાને મારવામાં મનુષ્ય નહીં, નહીતર હમણાં હું તને અહીં જ વાત પૂરી કરું, પણ એમાં શોભા નહીં. ખેર, રાવણની સભામાં છેલ્લો પ્રયોગ જે અંગદનો પ્રસિદ્ધ પ્રયોગ છે. અંગદે રાવણને નિમંત્રણ આપ્યું કે તારી સભામાં હું મારો પગ પધરાવીને ઉભો છું. આ સભામાંથી મારો ચરણ જો કોઈ ઊંચો કરી આપે, હટાવી આપે, તો ફિર હી રામ સીતા મેં હારી. રામ પાછા ફરી જાય હું સીતાજીને હારી જાઉં. આવો જુગાર ખેલ્યો. ઘણા માણસો એમ કહે કે અંગદને કયો અધિકાર સીતાજીને જુગારમાં મૂકવાનો? અરે રામ ભક્ત છે, પરિપૂર્ણ નિષ્ઠા જેની હોય એ ખુદ ભગવાનને જુગારમાં મૂકી દે. એક પરમ વિશ્વાસનો આ પ્રયોગ હતો. પણ પછી સમાધાન માટે મહાપુરુષો જુદા જુદા અર્થો કાઢે કે અંગદે એમ કહેલું કે જો મારો પગ કોઈ ઊંચો કરી આપે તો ફિર હી રામ સીતા, રામ અને સીતા પાછા ફરી જાય ને હું હારી જાઉં. અથવા તો હું તો જ હારું જો રામ સીતાની કૃપા મારા ઉપરથી ફરે તો જ હું હારું, નહીતર હું હારું નહીં, મારો પરાજય થાય નહીં. પણ વધારે સારી વાત તો એ લાગે છે વિશ્વાસનું અહીંયા દર્શન છે. ભગવત ભક્તને પોતાના માલિક ઉપરની પૂર્ણ નિષ્ઠા અહીંયા દર્શાવી છે. ચરણ પધરાવતા અંગદે નિમંત્રણ આપ્યું, ઉઠો. રાવણે સૈનિકોને કહ્યું, ઉભા થાવ, એનો પગ પકડીને પછાડી દો. રાક્ષસો વિચાર કરે આમને તો હુકમ જ કરવો, આપણે એનો પગ પકડીએ એટલે નમવું પડે, નમીએ એટલે જો પીઠ ઉપર એક જ મુષ્ટિકાનો પ્રહાર કરશે તો એને ઘણું સરળ પડશે. ભયભીત રાક્ષસો
રાવણની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે નહીં. ડરતા ડરતા આવે, અંગદનો પગ પકડે, ખેંચે, પણ ભૂમિ ઉપરથી અંગદ પગ હટતો નથી. મેઘનાદ આવ્યો, મેઘનાદે ઘણી કોશિશ કરી, પણ ભૂમિ ન છાંડત કપિચરણ, દેખત રીપુ મદ ભાગ. ધરતી ઉપરથી અંગદનો પગ ઊંચો થતો નથી. સંતો, અમુક સંતો કહે નહીં ઊંચો થતો નહીં, એમ નહીં, ધરતી અંગદના પગને ઊંચો થવા દેતી નથી. ભૂમિ ન છાંડત કપિચરણ, ધરતી અંગદના પગને પકડી રાખે છે. કારણ કે ધરતીને ચિંતા થઈ, મારી પુત્રી સીતાને અંગદે જુગારમાં મૂકી છે, જો આના પગને ઊંચો થવા દઈશ તો કદાચ મારી સીતા હારશે. એટલે ભૂમિ ન છાંડત કપિચરણ, તેથી દેખત રીપુ મદ ભાગ. દુશ્મનના મદ ઉતરવા લાગ્યા. કોટ વિઘન કૌ સંત કહ તદપી નીતિ નહીં ત્યાગ. ગમે તેટલા વિઘ્નો સંતને આવે, પણ જેમ નીતિ ન છોડે એમ અંગદનો પગ હટતો નથી. રાક્ષસો બધા તેજહીન થઈને બેસવા લાગ્યા. રાવણે અંગદે પડકાર કર્યો. રાવણને કહ્યું તું આવ. 20 ભુજા વાળો માનવી ઉભો થયો અને ધીમે ધીમે અંગદની પાસે જઈને જ્યાં નમી અને પગને પકડવા જાય, અંગદે પગ હટાયો નહીં, वो तो એમને શિવજીએ કહ્યું ભવાની, ભગવત ભક્તનું પણ કેમ તૂટે? તુલસીદાસજી કહે છે પગ એમનેમ છે. રાવણ નમીને જ્યાં પગને લેવા જાય ત્યાં અંગદ બોલ્યો કે જેમ મને તમે નમસ્કાર કરો છો, આવી રીતે જો એકવાર રામને નમસ્કાર કરો તો તમે ધન્ય બની જાઓ, પરમાત્મા તમને કૃતાર્થ કરી દે. આ વાત સાંભળતા રાવણ સહન ન કરી શક્યો, પાછો ફરી ગયો. અંગદની ઈચ્છા એવી રહી કે રાવણ મારો પગ ઊંચો તો નહીં કરી શકે, પણ મારે એને પ્રયાસ કરવા દેવો નથી. કારણ કે રાવણ પગ ઊંચો કરવાનો પ્રયાસ કરે અને પછી ઊંચો ન કરી શકે તો એ મારા દ્વારા પરાજિત થયો ગણાય. અને મારા દ્વારા પરાજિત થયેલો રાવણ પછી રામની સામે યુદ્ધે ચડે અને રામ એને મારે તો ભગવાન રામનું ગૌરવ એટલું બધું નહીં વધે. લોકો એમ કહે છે કે એમાં શું, અંગદના પગ નહોતો ઊંચો કરી શક્યો, એવા રાવણને રામે માર્યો, તેમાં કઈ બહુ મોટું કામ ન કહેવાય. ભગવાનના ગૌરવને દિવ્ય બનાવવા માટે રામ જયારે રાવણને મારે ત્યારે તો જગતમાં આમ ગર્જના થવી જોઈએ, મારા પ્રભુનું ગૌરવ વધવું જોઈએ. એટલે ભગવત ભક્ત યુક્તિ કરે છે. રાવણ નિસ્તેજ થઈને વૈરાગ્ય વગરનો સંન્યાસી જેમ ઝાંખો લાગે એમ ગાદી ઉપર બેસી ગયો છે, જેમ તેમ બોલવા લાગ્યો છે. અંગદે કહ્યું રાવણ, મને એમ લાગે છે તારો મારો મુકાબલો લંકાના રણાંગણમાં થશે, હવે તું સમજી શકે એમ નથી, તને સન્નિપાત લાગુ પડ્યો છે, ખેર આપણે લંકાના રણાંગણમાં મળીશું. આમ કહીને અંગદ રાવણ દરબારમાંથી વિદાય લે છે. આખા સમાજમાં એક ભય અને આતંકનું વાતાવરણ. પ્રભુના ચરણારવિંદમાં અંગદે વંદન કર્યા. ભગવાન રામજી અંગદને પૂછ્યું, અંગદ બોલે મહારાજ યુદ્ધ અનિવાર્ય છે, આપણે લડવું પડશે. રાવણ હવે સમજી શકે એવી સ્થિતિ નથી, એને ઔષધ લાગુ પડશે. યુદ્ધનો નિર્ણય લેવાયો. ભગવાન રામજી અંગદને પૂછ્યું, અંગદ એક પ્રશ્ન થાય, લંકાના દરબારમાંથી તમે 4 મુકુટ કઈ રીતે મોકલ્યા? બોલે પ્રભુ રાવણ આવી રીતે બોલવા લાગ્યો, મારાથી સહન ન થયું, મેં ધરતી ઉપર થપાટ મારી, બધા નીચે પડ્યા, એમાંથી મેં 4 મુકુટ લઈ લીધા. પણ પ્રભુ આ મુકુટ નથી, આ 4 ગુણ છે, સામ દામ અરુદંડ વિભેદા નૃપ ઉર કહત હે વેદા. 4 ગુણો નીતિ ધર્મના ચરણે તમારા શરણમાં આવ્યા છે મહારાજ. રાવણ હવે આને રાખી શકે નહીં અને એનામાંથી લઈને મેં આપના ચરણમાં મોકલી આપ્યા છે. યુદ્ધનો નિર્ણય લેવાયો. રામાયણના મત પ્રમાણે રામજીની સેનાને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. 4 ટુકડીને, કારણ કે લંકાના 4 દરવાજા હતા, 4 ટુકડીને યોગ્ય નાયકો આપવામાં આવ્યા છે. બીજા દિવસનો સૂર્યોદય થાય છે, હાથમાં નખ, જે આંગળીના હોય તે, દાંત, વૃક્ષોની ડાળીઓ, પથ્થર, પહાડ, ચટ્ટાન, આ બધું લઈને અને સૌ કરતા શ્રેષ્ઠ પ્રભુની કૃપા અને એની દ્રષ્ટિ પામીને રામજીની સેનાએ લંકાના ગઢને ઘેરી લીધો છે. સૂર્યવંશની સેના અંધકારની સત્તાનો નાશ કરવા માટે નિશિચર વંશીઓના ઉપર યુદ્ધની ઘોષણા કરે છે. એક બાજુ રામજીનો જય જયકાર, લક્ષ્મણજીનો, કપિપતિ, સુગ્રીવ, જામવંત, અંગદ અને હનુમંતજીનો જય જયકાર થાય છે, વિભીષણજીનો જય જયકાર થાય. બીજી બાજુ લંકાના ગઢની અંદર રાવણનો જયઘોષ થવા લાગ્યો. હુકમ થઈ ગયો છે, ભીષણ શસ્ત્રો લઈ રાક્ષસો લંકાના ગઢની પાછળ સંતાઈને યુદ્ધનો ભયંકર આરંભ થયો છે. ગઢના કંગરા ઉપર રાક્ષસો ઉપરથી પ્રહાર કરે, નીચેથી રીંછ અને વાંદરાઓ પ્રહાર કરે. ભયંકર યુદ્ધ થયું છે. રામાયણમાં એમ લખ્યું છે, પહેલે દિવસે અડધી સેના નાશ પામે છે,
સંધ્યાના સમયે રાવણે સરસેનાપતિને પૂછ્યું, શું થયું? બોલે, આધા કટક આજે ખલાસ. રાવણ થોડો ગભરાયો છે. રાવણના પુત્ર ઇન્દ્રજીતે કહ્યું, પિતાજી ચિંતા નહીં કરશો, હું આવતીકાલે લંકાના રણાંગણમાં દ્વાર ખોલીને જઈશ અને હું જોઈ લઈશ તપસ્વીમાં કેટલી તાકાત. ઇન્દ્રજીતમાં ઘણી શક્તિ છે. ઇન્દ્રજીત રથ લઈ વિપુલ શસ્ત્ર ભંડાર સાથે રાખી અને સૈનિકોને લઈને રણાંગણમાં ખુલ્લો આવ્યો છે. ક્યાં છે તપસ્વી? ક્યાં છે ભીરુ વિભૂષણ? ક્યાં છે લંકા દહન કરનાર? ક્યાં છે અંગદ? આજ આશા રાખું કોઈ રણ મેદાન છોડીને જતા નહીં રહે. એમ ગર્જના કરતો કરતો ઇન્દ્રજીત આવ્યો છે. બહુ ભયંકર યુદ્ધ ઇન્દ્રજીતે કર્યું છે. રામાયણમાં તો પ્રસંગ છે, ભગવાન રામ ઇન્દ્રજીતની સામે લડવા ગયા તો રણરંગની શોભાને વધારવા માટે ઇન્દ્રજીતે પ્રભુને જયારે બાણ ફટકારી નાગપાશમાં બાંધ્યા ત્યારે ભગવાન બંધાઈ ગયા. રણની શોભા વધારવા માટે. બાકી પ્રભુને કોણ બાંધી શકે? જેના નામના સ્મરણથી ભવબંધન તૂટે એને કોણ બાંધી શકે? પછી તો નારદજીએ ગરુડજીને મોકલ્યા છે. ગરુડજી ભગવાનની ચારે બાજુના નાગ અવરુથને ખાય પ્રભુને મુક્ત કરે છે. સુંદર અદભુત લીલા પ્રભુ કરે છે. આમ ઇન્દ્રજીત ઘણો શક્તિશાળી સાબિત થયો. અનેક રાક્ષસ, રીછ અને વાંદરાઓને એમણે માર્યા છે. બીજા દિવસનું યુદ્ધ પૂરું થાય. ખૂબ જ સંહાર બંને પક્ષે, ઘણી જ ખુંવારી. ભગવાન રામ સંધ્યાના સમયે જયારે યુદ્ધ વિરામ થાય ત્યારે ઘાયલ સૈનિકોની તલાશી લે, ઘાયલના મસ્તક ઉપર હાથ ફેરવે, બધાને મળે. આમ છેલ્લે બધી ચર્ચા થાય. ભીષણ બંને બાજુ ભયંકરતા હતી. અને પછીના દિવસે જયારે ફરીવાર ઇન્દ્રજીતનું યુદ્ધ શરૂ થયું છે, ખૂબ લડે છે, ખૂબ માયા કરે છે, બલબલા એની સામે ત્રાસી જાય છે. લક્ષ્મણજી ઉભા થયા છે ધનુષ બાણ લઈ અને લક્ષ્મણજી ઇન્દ્રજીતની સામે યુદ્ધે ચડે છે. ભીષણ સંગ્રામ છેડાયો છે. ઇન્દ્રજીતને લક્ષ્મણજીએ મૂર્છિત કર્યો. ઇન્દ્રજીત સમજી ગયો કે આ શક્તિની સાથે બહુ રમત કરવા જેવું નથી, આ ભયંકર તાકાત છે. અને રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ, સંધ્યાનો સમય હતો. ઇન્દ્રજીતે વીરઘાતીની સાંગ, એક ભયંકર શસ્ત્ર પોતાના નિશંગમાંથી ખેંચ્યું. અનિવાર્ય સંજોગમાં વપરાતું એ શસ્ત્ર લક્ષ્મણજીની છાતીનું લક્ષ્ય લીધું. મહાત્માઓ કહે છે ઇન્દ્રજીતે જયારે બાણ ચડાવ્યું છે ત્યારે અયોધ્યામાં, કૌશલ્યામાં સુમિત્રા, ઉર્મિલા, કૈકયંબા, નંદીગ્રામમાં ભરતજી, સુબેલની તળેટીમાં ભગવાન રામ અને અશોક વાટિકામાં શ્રી સીતાજી આટલાને અપશુકન થયા છે. વાતાવરણ જરાક ભયભીત હતું. બરાબર લક્ષ્ય જોઈને જે પ્રહાર કર્યો છે શક્તિનો લક્ષ્મણજીના ઉપર, તેજ પુંજ લક્ષ્મણ ઉર લાગી. એ શક્તિ છાતીમાં લાગતા રામ કઈ જગદાધાર શેષાવતાર લક્ષ્મણજી ધરતી ઉપર મૂર્છિત થઈ ગયા. ઇન્દ્રજીતનો વિજય થયો. થોડા સમય માટે ઘણો સફળ થયો. એને એમ થયું કે લક્ષ્મણજીને ઊંચકી રથમાં નાખીને લંકામાં પૂરી દઈએ તાકી આ શક્તિ બેઠી ન થઈ શકે. સૈનિકોને સૂચના આપી, બધા કોશિશ કરે છે લક્ષ્મણજીને ઊંચકવાની, પણ એક રજકણના સમાન બ્રહ્માંડને પોતાના મસ્તક ઉપર ધરતીને ધારણ કરનારા એ શેષા અવતારને રાક્ષસ કેમ ઊંચકી શકે? ઊંચકી શક્યા નહીં. ઘણી કોશિશ કરી. લક્ષ્મણજી મૂર્છિત છે. યુદ્ધ સમાપન થયું છે આજનું. હનુમાનજી છેલ્લી દ્રષ્ટિ રણાંગણમાં કરે છે. કોઈ અમારો સૈનિક ક્યાંય પડ્યો નથી ને? એમાં હનુમાનજીએ જોયું લક્ષ્મણજી મૂર્છિત છે. રાક્ષસો એને ઊંચકવાની કોશિશ કરે. હનુમાનજીમાં રોષ ભરાયો અને દોડ્યા છે. ઇન્દ્રજીત! ઇન્દ્રજીતે હનુમાનજીની ગર્જના સાંભળી સૈનિકોને કહ્યું, ભાગો હનુમાન. અને એ ગભરાયેલા રાક્ષસો ભાગે છે. હનુમાનજીના નેત્રો લાલ થયા. ઇન્દ્રજીત, આજ મારો ઈશ્વર જો મૂર્છામાં ન હોત તો હું તને તારા ઘરમાંથી કાઢીને મારી નાખત, પણ હું જોઈ લઈશ તને. જેમ બાળક ગુલાબનું ફૂલ સહજ ઉંચકી લે એમ રામ કહીને હનુમાનજીએ જગદાધારને ઉંચકી લીધા. રથમાં બેઠેલો ઇન્દ્રજીત હાથ પછાડવા લાગ્યો. ધિક્કાર છે અમારી શક્તિને, આટલા થયા તો એ ઊંચો નહોતો થતો, એને હનુમાને આમ ઉંચકી લીધા. રાક્ષસનો સંતાન જતું રહ્યું. સેનાપતિ સુગ્રીવને પૂછ્યું છે, સુગ્રીવ, હા પ્રભુ, લક્ષ્મણ ક્યાં છે? હજુ કેમ ના આવ્યો લખન? ભગવાનના પ્રશ્નમાં ચિંતા હતી.
ઘણું મોડું થયું સુગ્રીવ, તલાશ કરો. આમ જ્યાં વાતચીત થાય છે એટલે ક્ષણોમાં તો હનુમાનજી લક્ષ્મણજીને લઈ આવ્યા છે, પ્રભુના ચરણારવિંદમાં સુવડાવી દીધા. મારુતિ, હા પ્રભુ. લક્ષ્મણજી મૂર્છિત છે, ઇન્દ્રજીતે બાણ માર્યું છે. મહારાજ ઉચકી શક્યો નહીં, નહીતર એ રાક્ષસો લક્ષ્મણજીને લંકામાં લઈ જવા માંગતા હતા. મારી જવાબદારી થઈ ગઈ આપના પાસે પહોંચાડવા, નહીતર પ્રભુ માફ કરજો, આજ હું રાવણના પુત્રને રહેવા ન દે. શરીર કાંપવા લાગ્યું છે, પ્રભુના નેત્રો સજળ બન્યા છે, લખનની મૂર્છા જોઈ શકાય નહીં. કપિકુલ થોડું ઉદાસ બની ગયું. બડે બુદ્ધિમાન જામવંતજી, બડે મનોવૈજ્ઞાનિક જી હૈ, એને એમ થયું કે આ અત્યારની જે સ્થિતિ શરૂ થઈ ગઈ છે, આમ બધા જો ઉદાસ બની જશે તો આવતીકાલે આ બધા સૈનિકોને યુદ્ધ માટે માનસિક રીતે તૈયાર કરવા મુશ્કેલ પડશે. એટલે જાણે કશું નથી બન્યું એમ આનો ઉપાય થઈ શકે છે. એમ સહજ રીતે જામવંતજીએ કહ્યું, મહારાજ, લંકાની અંદર સુષેણ નામનો એક વૈદ છે, એમને જો આપણે અહીંયા બોલાવીએ તો એ કંઈક આમાં ઉપચાર કરી શકે. પ્રભુ, લંકા કોણ જાય? હનુમાનજી કહ્યું, મહારાજ મને હુકમ કરો, મેં જાઉં. જા બાપ. હનુમાનજી લંકામાં વૈદને લેવા ગયા છે. રાત્રિનો સમય છે. રામાયણમાં એમ લખ્યું, વૈદને લેવા ગયા. હનુમાનજી વિચાર કર્યો કે વૈદને હું જગાડું તો કદાચ મને જોતા જ ડરી જાય કે હનુમાન, અને ડરીને બૂમો પાડવા માંડે તો રાક્ષસો ભેગા થાય. રાક્ષસો ભેગા થાય તો મારે લડવું પડે. લડું તો પછી કેટલો સમય જાય એ કઈ નક્કી ન કહેવાય. અત્યારે લક્ષ્મણજી મુશ્કેલ પરિસ્થિતિમાં છે, એટલે ઉતાવળ છે. તેથી કહે છે હનુમાનજી મહારાજ, સુષેણનું આખું મકાન ઉપાડ્યું છે. હનુમાનજી તો રુદ્ર અવતાર છે. હા, બેનો જેમ તાવડીની અંદર રોટલીને આમથી આમ જે સહજ રીતે કરી શકે, એટલી સહજતાથી આખા બ્રહ્માંડને હનુમાનજી આમથી આમ કરી નાખે. આટલી જે શક્તિ ધરાવે છે, એને સુષેણનું મકાન લેવું એ કઈ બહુ મોટી વાત નથી. અમુક મહાત્માઓ એમ કહે કે આખું મકાન ઉપાડ્યું એનું કારણ એ પણ હોઈ શકે, હનુમાનજીને એમ થયું હશે કે વૈદને જગાડું ને એને હું લઈ જાઉં, અને એ ઉતાવળમાં મારી સાથે આવે, પછી ત્યાં લક્ષ્મણજીને તપાસ્યા પછી એમ કહે કે દવા ઘરે રહી ગઈ, જે દવા જોઈએ કબાટમાં રહી ગઈ, તો વળી મારે બીજો ધક્કો થાય. એના કરતા આખું ઘર જ લઈ જાઉં, જે કબાટમાં દવા હોય એ ખોલીને સીધી ચાલુ કરે, ધક્કા વધારે ખાવાના. પણ ઘણા લોકો એમ કહે કે હનુમાનજી આખું મકાન લંકામાંથી ઉપાડ્યું હોય તો જેને ભાગીદારીમાં દિવાલ હશે એનું, ત્યાં ભાગીદારીમાં તો હશે ને દિવાલો, વચ્ચેથી આખું ઉપડી જાય તો એને તો બધાના દરવાજા થઈ ગયા ને જેના બાજુમાં ઘર હશે. એક સંતે કહ્યું કે ઘર સહિત હનુમાનજી લઈ ગયા, એનો અર્થ એમ પણ હોઈ શકે, રૂઢ પ્રયોગ હોય કદાચ. આપણે લગ્નમાં જઈએ, કોઈ પ્રસંગે જઈએ, આપણા પાડોશી કંઈક બીજા પ્રસંગે ગયા હોય, લગ્ન પૂરા કરીને આપણે આવીએ, પાડોશીઓ પણ આવી જાય, પછી પાડોશી આપણને પૂછે કે લગ્ન કરી આવ્યા? આપણે કહીએ હા. કોણ કોણ ગયા હતા? આપણે નથી કહેતા આખું ઘર. આખું ઘર એટલે ગાદલાન ગોદલાન પટારાઓને એ બધું નહીં, આખું ઘર એટલે ઘરના જેટલા સદસ્યો હતા એ અમે ગયા હતા. પણ આપણે બોલીએ છીએ અમે આખું ઘર ગયા હતા. કદાચ એમ પણ હોઈ શકે કે સુષેણે હનુમાનજીને પ્રાર્થના કરીએ છે કે પ્રભુ, હું તો આવું, મને તો રામ દર્શન થાય, પણ મારા કુટુંબને કે દિવસે રામ દર્શન થશે. મહારાજ, રામજી તો લંકામાં નહીં આવે, કારણ કે એમને વ્રત છે, અને અમે વૈદો, અમારે કઈ શસ્ત્રો લઈને રણાંગણમાં તો અવાય નહીં, અમારા કુટુંબને કે દિવસે દર્શન થશે. માટે પ્રભુ, બધાને લઈ લો, મારા પરિવારને રામ દર્શન થાય. કદાચ આ અર્થમાં કુટુંબ સહિત, ભવન સહિત, યાની ઘર સહિત હોય. હનુમાનજી મહારાજ સુષેણને હાજર કરે છે રામ પાસે. ભગવાનને ચરણે વંદન કરી સુષેણે લક્ષ્મણજીને જોયા. ભગવાન સુષેણને કહે છે, આપ જલ્દી ઉપચાર કરો. ત્રિભુવનને મારીને બેઠું કરે છે બ્રહ્મ. ઉમા જેની ઈચ્છાથી કાળ મરી જાય, એ પરમાત્મા આજ એક માનવ લીલા કરે છે. સુષેણે લક્ષ્મણજીને જોઈ અને કહા, નામ ગિરી ઔષધિ જાહ પવન સુત લૈન. પર્વત સંજીવની ઔષધિ લાવવાની છે, અને મહારાજ સંજીવની ઔષધિ જો સવાર પહેલા આવે, સૂર્યોદય થતા પહેલા આવે તો જ ઔષધિ અસર કરશે અને લક્ષ્મણજીને બેઠા કરી શકાય. બાકી પછી આ વસ્તુ મારા કાબુમાં નથી. તમે કોઈને મોકલો, સંજીવની લઈ આવે. હવે કોણ લેવા જાય? હનુમાનજી મહારાજનું નામ આપ્યું. હનુમાનજી જાય.
ભગવાને હનુમાનજીની સામે જોયું, મારુતિ જા બાપ, સંજીવની લઈને સૂર્યોદય પહેલા આવજે. હનુમાનજીએ પ્રભુને કહ્યું, આપ ચિંતા ન કરો મહારાજ, હું સૂર્યોદય પહેલા સંજીવની હાજર કરી દઈશ. અને પ્રભુ માની લો કે કદાચ માર્ગમાં કંઈ વિઘ્ન આવે અને હું સમયસર પહોંચી ન શકું અને સૂરજ ઉદય પામવાની તૈયારી થઈ જાય તો મહારાજ રામચરણની દુહાઈ ખાઈને કહું છું કે અંજનીનો દીકરો સૂરજ જો ઉગવાની કોશિશ કરશે તેને પકડીને મારા માઢામાં ગળી જઈશ, બાકી સવાર નહીં પડવા દો. લક્ષ્મણજી બેઠા થાય પછી જયારે તમે બધા કહો કે સૂરજને છૂટો મૂક, મને આ બાળપણથી ટેવ છે મહારાજ. બાલ સમય રવિ ભક્ષ કિયો તબ તી નહીં લોક ભયો અંધિયારો. માટે મહારાજ હું સૂર્યોદય નહીં થવા દઉં, આપ ચિંતા ન કરે. ભગવાન રામજી હનુમાનજીને વિદાય આપે છે અને મંતલાલજી સંજીવની લેવા માટે નીકળી ગયા. રાવણે કાલનેમીને કહ્યું, તું હનુમાનના માર્ગમાં જઈને વિઘ્ન કર. કાલનેમીએ કહ્યું, તમારી હાજરીમાં લંકા બાળી નાખી એનો રસ્તો કોણ રોકે, મને મારવો હોય તો મોકલો. કહ્યું, નહીં જા. કાલનેમીને થયું, નહીં જાઉં તો આ મારી નાખશે, જાઉં તો રામદૂત મારે ભગવત ભક્તના હાથે મરું. રસ્તામાં હનુમાનજીએ કાલનેમીનો વિનાશ કર્યો છે. પર્વતની તળેટીમાં હનુમાનજી પહોંચી ગયા. સંજીવની શોધે છે. હનુમાનજી જલ્દી સંજીવનીને પારખી ન શક્યા એટલે હનુમાનજી આખો ડુંગરો ઉપાડ્યો, પર્વત ઉપાડ્યો. હનુમાનજીને એમ થયું હશે કે કદાચ ઉતાવળમાં કંઈક મૂળિયાને બદલે કંઈક બીજા લઈ જાઉં અને પેલો વૈદ્ય એમ કહે કે તમે ખોટી ઔષધિ લાવ્યા તો વળી મારે બીજો ધક્કો થાય, એના કરતા આખું દવાખાનું જ લઈ જાઉં. અને બીજું કારણ એ પણ હોય હનુમાનજીનું કે આ તો લંકાના મેદાનમાં અત્યારે યુદ્ધ ચાલે છે, કોઈ મહેફિલ થોડી છે. આજે લક્ષ્મણજી મૂર્છામાં, કાલ કોઈક બીજું મૂર્છામાં પડે, વળી વૈદ્યને બોલાવીએ ને એમ કહે બીજા પાન લેવા જા, મારે ધક્કા કેટલા ખાવા, એના કરતા ઔષધાલય આખું જ લઈ જાઉં, જયારે જોઈએ ત્યારે મૂળિયા કાઢીને ચાલુ. એટલા માટે સહસાગીરી ઉપારી કપિલીના હનુમાનજી મહારાજે આખો પર્વત ઊંચો કરી લીધો. હનુમાનજી માટે તો શું હશે, કોણ સો કાજ કઠિન જગમાં, કયું કાર્ય કઠિન છે એના માટે. હાથમાં પર્વત લઈ હનુમાનજી મહારાજ યાત્રાનો આરંભ કરે છે. અયોધ્યા ઉપરથી નીકળ્યા હનુમાનજી. ભરતજી નંદીગ્રામના પટાંગણમાં ફરે છે, શરીર સુકાઈ ગયેલું છે, નિદ્રા આવતી નથી, રામ વિરહ સતાવે છે. આકાશ માર્ગે જોયું કોઈ અસુર લાગે છે, ઋષિ મુનિઓને અથવા તો પ્રભુને પરેશાન કરશે. ભરતલાલજીએ ફણા વગરનું બાણ ફટકાર્યું, રામ રામ કરતા હનુમાનજી મહારાજ નીચે પડ્યા. જેને બાણ વાગ્યું એ રામ રામ બોલ્યો, મૂર્છિત થયો. ભરતજીની આંખમાં આંસુ આવી ગયા, મારા હાથે એકેય સારું કામ થયું. જયારે બાણ ફટકાર્યું ત્યારે કોઈ રામ ભક્ત નીકળ્યો, હનુમાનજીની પાસે જઈને કહ્યું, મન વચન અને કર્મથી જો મારી રામ નિષ્ઠા સાચી હોય તો હે વાનર તું શૂલથી મુક્ત થા. હનુમાનજી જાગ્યા છે. હનુમાનજીને ભરતજીએ પૂછ્યું છે, આપ કોણ છો? હનુમાનજી કહે, હું મારો પરિચય આપું એના પહેલા જલ્દી આપ બતાવો, આવું ભયંકર બાણ મારનાર તમે કોણ છો? બોલે, હું ભરત છું. ભરત શબ્દ સાંભળતા લંગડા તે પગે હનુમાનજી મહારાજ દોડી ભરતજીના ચરણારવિંદમાં વંદન કરે. ધન્ય હો મહાપુરુષ. કેમ? મહારાજ રામજીની આટલી આટલી સેવામાં બેઠા છીએ, સતત સેવા કરીએ છીએ પ્રભુની, ભગવાનનું સ્મરણ પણ કરીએ છીએ એની દયાથી, પણ ભગવાન અમારું સ્મરણ કરતા હશે કે કેમ એની ખબર નથી, પણ ચરણ સેવાનો અધિકારી છું. સુબેલની તળેટીમાં સૂતા હોય છે અને ચરણ ચંપી કરતો હું, ત્યારે પડખું ફરે ત્યારે ભરત ભરત એમ બોલ્યા કરે. મને એમ થયું કે કોણ હશે મહામાનવ જેનું સ્મરણ રામ કરે છે. સંત પુરુષ તમારા દર્શન થતા હું ધન્ય બન્યો છું. પણ મહારાજ હવે હું જલ્દી જાઉં, કારણ કે લંકામાં યુદ્ધ ચાલે છે. માં સીતાજીનું અપહરણ થયું છે, રાવણની સાથે ભયંકર સંગ્રામ છેડાયો છે. લક્ષ્મણજી મૂર્છિત, લક્ષ્મણ મૂર્છિત છે એમ સાંભળતા ભરતના નેત્રો ભરાઈ ગયા છે. ઓહ હનુમાન, હા પ્રભુ, તું હવે જઈશ તો તને મોડું થશે, મારા બાણ ઉપર બેસી જા. હનુમાનજીને એક ક્ષણ માટે થયું મારા ભારથી બાણ ચાલે, પણ બીજી જ ક્ષણે થયું કે પ્રભુની કૃપા શું ન કરી શકે. મહારાજ હું આપના બાણની માફક જ જઈશ, આપ નિશ્ચિંત રહે.
તુલસીદાસજીએ વધારે વિસ્તાર નથી કર્યો. મહાત્માઓ કહે છે કે હનુમાનજી જયારે આ રીતે પડ્યા ત્યારે આખી અયોધ્યા આવેલી, એમાં કહે છે માતાઓ પણ આવેલી, અને આખા ગામને તે દિવસે ખબર પડી કે સીતાનું અપહરણ, આ રીતે લંકાના મેદાનમાં યુદ્ધ, લક્ષ્મણ મૂર્છિત. કહે છે તે દિવસે બધા રડેલા, બે વ્યક્તિ નહોતી રડી, એક સુમિત્રા અને બીજી લક્ષ્મણના ધર્મપત્ની ઉર્મિલા. ભરતજીએ બધાનો પરિચય હનુમાનજીને કહ્યો કે મારુતિ આ મારી કૌશલ્યામાં, આ લક્ષ્મણની જનેતા સુમિત્રા. તો હનુમાનજીએ સુમિત્રામાના દર્શન કર્યા. સુમિત્રાજીની આંખમાં અશ્રુ નથી. લક્ષ્મણ મૂર્છિત છે, પોતાનો પુત્ર, કઈ માં ધીરજ રાખી શકે? કૌશલ્યાજી ખૂબ રડે છે. એ વખતે સુમિત્રાએ એમ કહ્યું કૌશલ્યામાને, માં મત રો. લક્ષ્મણ રામ કાર્ય કરતા કરતા મૂર્છિત થયો છે, પણ હજી બીજો મારો પુત્ર શત્રુઘ્ન બેઠો છે, આપ ચિંતા ન કરો. રામ કોઈ દિવસ એકલો નહીં થાય. શત્રુઘ્ન, આમાં બેટા લખનને કઈ થાય તો ધનુષ્યબાણ સજ્જ કરીને લંકાની યાત્રા કરવાની. હજી બીજો હાજર છે. પુત્રવતી જુબતી જગ સોઈ, રઘુવર ભગત જાસુ સુત હોઈ. અને સંતોએ એમ કહ્યું કે એ વખતે ઉર્મિલાજી પણ ત્યાં છે, લક્ષ્મણના ધર્મપત્ની, જે પત્નીના પતિને મૂર્છા છે, જેનો માંગનો સિંદૂર ભૂસાઈ જાય, જો સમયસર ઔષધિ ન પહોંચે તો એ પત્ની પણ આજ રડતા નથી, ચૂપચાપ ઉભા છે. ઓળખાણ કરાવી હનુમાનજીને, આ અમારા લક્ષ્મણની ધર્મપત્ની ઉર્મિલા. હનુમાનજીએ દૂરથી પ્રણામ કર્યા, માં નમસ્કાર. પણ તે દિવસે બ્રહ્મચારીને શંકા પડી. એમણે ઉર્મિલાજીને પૂછ્યું, માં હું બ્રહ્મચારી છું, સંસારીઓની લાગણીથી અપરિચિત છું, પણ આપના પતિ મૂર્છિત છે, સમયસર ઔષધિ ન પહોંચે તો મુશ્કેલી આવે. આજ બધી અયોધ્યા રુદન કરે ત્યારે તમે પત્ની છો લક્ષ્મણજીના, તમારી આંખમાં આંસુ કેમ નથી? માફ કરજો અવિવેક થતો હોય તો માતાજી, પણ મને સંદેહ થાય છે. એ વખતે ઉર્મિલાજી બોલ્યા છે, હનુમાન એમાં શું રડવાનું હોય ભાઈ? પણ માં તમારા પતિ મૂર્છિત છે. બોલે હનુમાન મારે રડવાનું કોઈ કારણ નથી. કેમ? હનુમાન એક પ્રશ્ન પૂછું? ઉર્મિલાજી કહે, આખી અયોધ્યા સંવાદ સાંભળે છે. શું? સુમિત્રા નંદન સૌમિત્રી મારા પતિ છે, હું એની પત્ની છું, બરાબર? હા. મારા પતિને હું વધારે ઓળખતી હોઉં કે તું? હનુમાનજી કહ્યું, આપ જ વધારે ઓળખતા, બરાબર? હા. તો સાંભળ, મારા પતિને રૂવાડે રૂવાડે રામ છે, એની હું સાક્ષી છું. તું ખબર લાગ્યો કે મૂર્છામાં છે, બાણ લાગ્યું છે, પણ મને વિચાર થાય જેના શરીરના રૂવાડે રૂવાડે રામ હોય, એના શરીરમાં ખાલી જગ્યા ક્યાં છે રામ વગરની? કે ત્યાં રાવણ ઇન્દ્રજીતનું બાણ વાગે, એને બાણ ન વાગે. હનુમાન બાણ વાગે તો રામને વાગે, મારા પતિને ન વાગે. રામ સ્મરણનું બખ્તર છે ને. અને હનુમાન, મેં લંકાનું રણાંગણ જોયું નથી, તું તો જોઈને આવ્યો છે. એક પ્રશ્ન બીજો પૂછું? શું? અત્યારે લંકાના મેદાનમાં મારા પતિ શું કરે છે અને ભગવાન શું કરે? બોલે લક્ષ્મણજી સૂતા છે, મૂર્છિત છે, અને ભગવાન રડે છે. બસ સીધી વાત છે. જેને બાણ લાગ્યું હોય એ રડતા હોય, જેને લાગ્યું ન હોય એ તો આરામથી સૂતા હોય છે. મારા પતિ, મને તો એમ લાગે છે હનુમાનજી કે મારા પતિને વ્રત છે કે 14 વર્ષ સૂવું નહીં. ભગવાનને ચિંતા થતી હશે કે આ નિદ્રા ન લે એનો તો વાંધો નહીં, પણ ક્યારેક ધરતી ઉપર લંબાવીને સૂવે તો કમસે કમ શારીરિક થાક ઉતરે. પણ મારા પતિ કાં તો વિરાસન રાખે છે કાં તો ઉભા રહે છે. એ 14 વર્ષ સુધી ધરતી ઉપર આમ શરીરને લંબાવવું નહીં એવું વ્રત કરી બેઠા છે. ભગવાનને એમ થયું હશે કે આ આમ કહેવાથી તો નહીં સૂવે, પણ એકાદું બાણ વાગે અને જો મૂર્છિત થઈને સૂઈ જાય તો થોડોક એનો થાક હળવો થાય. કદાચ પ્રભુએ આટલા માટે યુક્તિ કરી હોય, બાકી જેની સાથે 24 કલાક પ્રભુ હોય એને કઈ થાય નહીં. હનુમાનજીની આંખો ખુલ્લી રહી ગઈ. ધન્ય રઘુકુળ, ધન્ય રઘુકુળ. હવે હું જલ્દી જાઉં માં, સમય સાચવવાનો છે. હનુમાન ચિંતા ન કર, સૂર્ય અમારો બાપ છે, અમે સૂર્યવંશી છીએ, અમે સૂર્યવંશની પુત્ર વધુ છીએ. જે કુળની પુત્ર વધુ છીએ હનુમાનજી, એ કુળમાં દીકરાની વિદાયમાં પિતા પ્રાણ છોડી દે છે. ભગવાન ગયા પછી અમારા પિતાનું અવસાન થઈ ગયું, અવધપતિનું. એવો કયો બાપ નિષ્ઠુર હોય
કે ઉદય પામે દીકરાનું મૃત્યુ જુએ, સૂર્યોદય નહીં થાય. જ્યાં સુધી જનકની પુત્રી અને અવધેશની પુત્ર વધુનું સતીત્વ સલામત હશે ત્યાં સુધી સૂરજ નહીં ઉગે. હનુમાન આપ ચિંતા ન કરે, તમે નિરાંતે જાઓ. ઉર્મિલાની આ દિવ્યતા, નિષ્ઠા, તપ બધાને આંજી દે છે. પ્રણામ કરી હનુમાનજી મહારાજ વિદાય લે છે. મહાત્માઓ એમ કહે છે કે હનુમાનજીને બે જગ્યાએ વાગ્યું, એક દાઢી ઉપર, એક પગ ઉપર પડ્યા ત્યારે. અને પગ ઉપર વાગ્યું ને તો સહેજ હાડકું મરડાયું, અને પછી એ સહેજ પગની પેલી ખોટ જેવું કાયમ રહ્યું છે. અને આપણે ત્યાં નિયમ છે ને કે પગ ઉપર કઈ હાડકું મરડાય તો પછી તેલ ચોળે લોકો. હા, તો હનુમાનજીને તેલ ચોળવાનો એક નિયમ આ પણ છે કે એના પગ ઉપર તેલ ચડાવવાનું, એક ભક્તિભાવ. પણ લોકો સમજ્યા વગર હનુમાનના માથા ઉપર જ રેડે. અને બીજું એક પગ સહેજ પેલો થયો, સહેજ લંગડાતા રહ્યા, એટલે અમારે અયોધ્યાના મહાત્માઓ દુલાર વેરા શબ્દથી હનુમાનજીને લંગड़ेजी કહીને બોલાવે છે. इसलिए एक बार भाव से लंगड़ेजी का जय जयकार करे, बोलिए लंगड़ेजी महाराज की जय. હનુમંતલાલજી ભરતલાલજીની પાસેથી વિદાય લે છે. યાત્રાનો પુનઃ આરંભ થયો. અડધી રાત્રિ થઈ ચૂકી લંકાના મેદાનમાં. હજી હનુમાન આવ્યો નહીં. ભગવાન સુગ્રીવને પૂછે છે, હજી મારુતિ આવ્યો નહીં. મસ્તક પોતાની ગોદમાં છે, લક્ષ્મણજી આમ સૂતા છે, મૂર્છિત છે. પોતાના ભાઈના મસ્તક ઉપર હાથ ફેરવતા એ રાત્રિએ રામજી રડી પડ્યા છે. सकहु न दुखित देखी मोहि काऊ, बंधु सदा तव मृदुल स्वभाव. હે લક્ષ્મણ, તું મારું દુઃખ ક્યારે જોઈ શકતો નહોતો. તારો સ્વભાવ ભાઈ એટલો કોમળ હતો કે મને ખબર છે હું સીતા જયારે ફળ ફૂલ ખાતા હોઈએ ત્યારે તું ઝૂંપડીની પાછળ જતો રહેતો. અમે ઘણી વાર તને પૂછીએ કે તું પાછળ કેમ જાય, ત્યારે તું એમ કહેતો કે ભગવાન તમે અને મારી માં કાચા પાકા ફળ ફૂલ ખાવ એ મારાથી જોવાતું નથી. આટલો તારો કોમળ સ્વભાવ આજે નિષ્ઠુર કેમ બન્યો? મને જો આવી ખબર હોત કે મારે ભાઈને ગુમાવવાનો સમય આવશે તો પિતાનું વચન તો હું માનત, પણ પંચવટીમાં સીતાએ મને મૃગ મારવાની સૂચના આપી એ વાત કદાચ હું ન સ્વીકારત. લક્ષ્મણ, બીજું તો કઈ નહીં, જગતમાં બધું જ મળે, તન ધન ધામ ભુવન પરિવાર, આ બધું આવે ને જાય બન્યા કરે છે, પણ જગતમાં આ મુદ્દાનો વિચાર કરીને તું જાગ કે તારા જેવો ભાઈ તો જગતમાં સહોદર પણ ન હોય. ભલે આપણે જુદી માતાના પેટથી જન્મ્યા હોઈએ, પણ એક જ માતાના ઉદરથી ભાઈઓ જન્મ્યા હોય, છતાંય તારા જેવી સેવા તો બીજું કોઈ ન કરી શકે. લખન, એકવાર જવાબ આપ ભાઈ. ભગવાન રડી પડે છે. હું અવધને મુખ શું બતાવીશ? પણ સંતો કહે છે, બોલતા બોલતા ભગવાને જયારે આ નિવેદન કર્યું ત્યારે આખું કપિકુળ રડી પડેલું. ભગવાન જાણે ધીરજ ગુમાવી દે. લક્ષ્મણ માની લે કે તું આજ ન ઉભો થયો. કાલ રાવણ કુળનો વિનાશ કરવા માટે હું રોષે ભરાઈ અને રાવણ કુળનો વિનાશ કરું, સીતાને પ્રાપ્ત કરી અયોધ્યાને આપેલું વચન પૂરું કરવા માટે, ભરતને અને માં કૌશલ્યાને આપેલું વચન પૂરું કરવા માટે હું તને ગુમાવી અને સીતાને લઈને અયોધ્યા જાઉં. અયોધ્યા જઈશ એટલે કૌશલ્યામાં પૂછશે તો સમજાવી દઈશ, વશિષ્ઠજી પૂછશે તો સમજાવીશ, લોકો પૂછશે તો એને શાંતિથી સમજાવીશ, અને સુમિત્રા માનો મને ભરોસો છે તને નહીં જુએ એટલે મને પૂછશે જ નહીં, સમજી જશે કે રામના કાર્ય માટે મારો પુત્ર ક્યાંક કુરબાન થઈ ગયો. એ બોલશે નહીં. પણ માની લે લક્ષ્મણ, તને ગુમાવીને અમે અયોધ્યા જઈએ અને અવધના લોકો દબાણ કરે ને ગાદી ઉપર બેસવાનો પ્રસંગ આવે અને હું અને સીતા અયોધ્યાને સિંહાસન ઉપર વિરાજિત થઈ જઈએ. રાજ્યાભિષેક થાય, જય જયકાર થાય. એ વખતે ભરત અને માંડવી મને પગે લાગવા આવશે. એક બાજુથી શત્રુઘ્ન અને શ્રુતિ કીર્તિ પગે લાગવા આવશે. ત્યારે મા સુમિત્રા અમારી ગરીબ ઉર્મિલાનો હાથ પકડી મને પગે લગાડવા લાવશે. અને તે દિવસે સુમિત્રા ઉર્મિલાને કહેશે, દીકરા રાઘવને પગે લાગો. અને તે દિવસે એકલી ઉર્મિલા જયારે અમને વંદન કરશે ત્યારે લખન હું એને આશીર્વાદમાં શું કહીશ? હું એને એમ કહું કે બેટી, સીતાને મેળવવા માટે તારી માંગનો સિંદૂર ઘુસાયો છે. કોઈ ફરિયાદ નહીં કરે મહારાજ,
ભગવાન રામ કહે છે, લખન કોઈ ફરિયાદ નહીં કરે પણ એ ઉર્મિલાને અમે કેમ જોઈ શકીશું? આજ મારી દયા ના આવતી હોય, સીતાની દયા ના આવતી હોય, ભાઈ ભરતની દયા ના આવતી હોય, માં કૌશલ્યા અને સુમિત્રાની દયા ના આવતી હોય, તો હે લખન, હું ભીખ માંગુ છું, એ ગરીબ અને તપસ્વીની ઉર્મિલા માટે મને હોકારો આપ. અને જો તું વિદાય થઈ જઈશ તો આ જગતમાંથી 3 વસ્તુનો અંત આવી જશે. એક તો અમારી ઉર્મિલાનો સિંદૂર ભૂસાશે, તારા ભાઈનો પ્રાણ ઉડી જશે, હું જીવી નહીં શકું. અને ત્રીજું, મારા રઘુવંશનું ગૌરવ ખલાસ થઈ જશે. લક્ષ્મણ, તું મારા રઘુકુળનું ગૌરવ છો બાપ. પ્રભુ જયારે રડી પડ્યા છે, આખી સેના ઉદાસીનતામાં ડૂબી ગઈ છે, પણ જેમ કરુણ રસમાં વીર રસ આવીને ઉભો રહે એમ જય શ્રી રામને કોઈ અવાજ કર્યો. બધાની દ્રષ્ટિ આકાશમાં લગે ગઈ. સુગ્રીવ ઉભા થઈ ગયા, મહારાજ મારુતિ આવ્યો. અને ત્યાં તો હનુમાનજી નીચે ઉતરી ચુક્યા છે, પર્વત મૂક્યો છે. હનુમાનજી મહારાજ પરમાત્માને વંદન કરે છે, મહારાજ ઔષધિ આવી ગઈ. સુષેણે ઔષધિ ઉપાડી છે, ઉપચાર કર્યો. લક્ષ્મણજી મહારાજ ઉપર અસર થઈ છે અને શક્તિ ખલાસ થઈ. લખનલાલજી જાગૃત થયા છે. અને લક્ષ્મણજી જયારે જાગ્યા અને એ વખતે પ્રભુની આંખમાં જે પ્રેમાશ્રુ છે, મારો બાપ જાગ્યો, આજ મારો ભાઈ જાગ્યો. લક્ષ્મણજીને ભેટી પડ્યા છે. સુષેણ ને હનુમાનજી મૂકી આવ્યા છે લંકામાં. અને પછી તો હનુમાનજીને ભગવાન મળીને હૃદય લગાડે. હનુમાન, શું કહું? પ્રભુ, હા મારુતિ, રઘુકુળની 71 પેઢી ખલાસ થશે, અમે તારું ઋણ ચૂકવી નહીં શકીએ. હનુમાનજી નીચે જોઈ ગયા, મહારાજ એ તો મારું સદભાગ્ય કે તમે મને નિમિત્ત બનાવી રહ્યા છો, નહીતર ક્યાં હું. બહુ સુંદર પ્રસન્નતા વ્યાપી છે, પ્રેમ વ્યાપી ગયો છે. તુલસીદાસજી વર્ણન કરે છે, રાવણને સમાચાર મળ્યા કે લક્ષ્મણ મૂર્છામાંથી જાગ્યા. શું કરવું? સીધો કુંભકર્ણને ઘરે રાવણ અને કુંભકર્ણને જગાડવાની કોશિશ કરી છે. સમય અને અવધિ પહેલા કુંભકર્ણને રાવણે કાચી નિદ્રામાં જગાડ્યો છે. કાજળનો પર્વત જાણે પ્રાણ સહિત ઉભો થયો હોય એવો કુંભકર્ણ જાગ્યો. જાગીને કુંભકર્ણે રાવણને પૂછ્યું, તારો ચહેરો સુકાયેલો કેમ છે? શું થયું? કેમ મને જગાડ્યો? કહ્યું, ભાઈ મેં આ રીતનું અપહરણ કર્યું, લંકાના મેદાનમાં યુદ્ધ ચાલે છે, મોટા મોટા સૈનિકો નાશ પામ્યા છે, મને તમારી મદદની જરૂર છે. સીતાનું અપહરણ કર્યું? હા. કુંભકર્ણ સૂતો હતો, જાગ્યો ત્યારે કેટલું સરસ બોલ્યો, રાવણ, જગદંબા હરિયાની કે શઠ ચાહત કલ્યાણ, જગતની માનું અપહરણ કરતા તને શરમ ન લાગી? તારે મને પહેલા જગાડવો હતો તો મહાત્માઓનું જ્ઞાન જે મને પ્રાપ્ત થયું, નારદજી વગેરે સંતોએ જે મને કહ્યું હતું એવું તને કહી શકત. આવું ખોટું પગલું ભર્યું રાવણ. જગતની માં છે સીતા. કેટલું સુંદર આ માણસ વિચારે. રાવણની જાગૃતિ કરતા આની ઊંઘ કેટલી સારી. વિચારો બહુ સુંદર કુંભકર્ણના છે, પણ કુંભકર્ણના જીવનમાં મુશ્કેલી એ છે, સંકલ્પ દ્રઢ નથી, નિર્ણય પાકો નથી. વિચારો ઘણા સરસ, પણ તુરંત વિચારો ફરી જાય છે. રાવણને થયું આવા વિચારો રાખે તો લડશે કેમ, એટલે શ્રાપ પીવડાયો કુંભકર્ણને, ખૂબ અભક્ષ ભક્ષણ કરાયું. વિચારોમાં તામસતા આવી ગઈ. રાવણને કહ્યું, મને મળી લે, હું જાઉં છું રણ મેદાનમાં, મારી સાથે કોઈ સેનાને મોકલીશ નહીં, હું એકલો પૂરતો છું. કુંભકર્ણ એકદમ રણ મેદાનમાં એકલાએ યુદ્ધ કર્યું છે. રામની સેનામાં ભયંકર ખુવારી આ માણસે કરી. કુંભકર્ણને તુલસીદાસજી અહંકાર કહે છે, અને અહંકાર માનવીના સદગુણને ખાઈ જવામાં એકલો પૂરતો છે અને બીજાની જરૂર ન પડે. અહંકાર માનવીમાં જાગે ત્યારે માનવીનું ઘણું ખરું ઉપાડી જાય છે. આવ્યો રણાંગણમાં, ગર્જના કરતો આવ્યો છે, પણ આમ ધરતી ડોલવા લાગી જયારે કુંભકર્ણ પગલા પછાડે. મેદાનની વચ્ચે જાણે પર્વત ઉભો છે કાજલનો. બધાને ખબર પડી કુંભકર્ણ આવ્યો છે. વિભીષણે રામજીને કહ્યું, પ્રભુ મારો ભાઈ આવ્યો છે. ભગવાનને જયારે રાવણે મારો ત્યાગ કર્યો ને ત્યારે એ સૂતો હતો, એટલે હું મળી શક્યો નહીં. હું જરા સ્પષ્ટતા કરી આવું, ક્યાંક એના મનમાં રાવણે ગેરસમજ ઉભી ન કરી હોય કે વિભીષણે દગો કર્યો. હું એને કહી આવું કે મેં દગો નથી કર્યો, મને કાઢી મૂક્યો છે, હું સત્યને શરણે આવ્યો છું. વિભીષણજી આવે છે, કુંભકર્ણને મળે છે, નશામાં ચૂર બનેલા. કુંભકર્ણને બહુ દેખાતું નથી. એમણે પૂછ્યું, કોણ? બોલે, આપનો અનુજ વિભીષણ. ઓહ, વિભીષણ તું જીવતો છે?
મોટા ભાઈ, રાવણને મેં સીતાજી પાછા આપવાની સલાહ આપી તો એમણે મને ભરસભામાં ચરણ પ્રહાર કર્યો. મને કાઢી મૂક્યો, તું જતો રહે તપસ્વીની પાસે, તારા જેવા ભીરુની મને જરૂર નથી. અને હું રામને શરણે આવ્યો. રામ શરણે સ્વીકાર્યો તમે? બોલે હા. મને હૃદય લગાડ્યો, મને મિત્ર બનાવ્યો, મારી સાથે વાર્તાલાપ કરે, ચર્ચા કરે, આટલું મને સન્માન મળ્યું. રામજીએ તારો સ્વીકાર કર્યો છે? હા. કુંભકર્ણે હાથ ફેલાવ્યા. વિભીષણ નજીક આવ. જેમ નજીક આવે છે પોતાના ભાઈને હૃદય લગાડતા કુંભકર્ણ બોલે છે, ધન્ય ધન્ય તવ ધન્ય વિભીષણ. વિભીષણ તને ધન્ય છે, ધન્ય છે. ભય ઉતાત નિશિચર કુલ ભૂષણ. તું તો અસુર કુળનું ભૂષણ બની ગયો. બંધુ વંશ તે કિન ઉજાગર. તે ભાઈના વંશને ઉજાગર કરી નાખ્યો. ધન્ય ભાઈ, તે અમારા કુળને તારી દીધું બાપ. બહુ સારું કામ કર્યું. રાવણ કાળને હવાલે થયો એ તારી સલાહ ક્યાંથી માને? પાપી છું, અસુર છું, તામસી છું, ઉપદેશ આપવાનો અધિકાર નથી. કુંભકર્ણ કહે, પણ તારાથી મોટો છું એટલે એક સલાહ આપું. શું? વિભીષણ, જીવનના છેલ્લા શ્વાસ સુધી રામ ભજન છોડીશ નહીં. કરવા જેવું કામ આ છે. રામજીને કહેજે મારો ભાઈ આવે છે, મને બહુ રમાડે નહીં, જેમ બને મારું જીવન પૂરું કરે. મને મારું કે પારકું કઈ દેખાતું નથી. વિદાય આપી દીધી. વિભીષણજી પાછા ફેર્યા. રામજીને વાત કરી છે. કુંભકર્ણે ભયંકર યુદ્ધ શરૂ કર્યું. શસ્ત્રો તો રાખતો જ નથી. રીછ અને વાંદરાઓને પકડી પકડીને ખાઈ જાય. અને કેટલાક કાનમાંથી નીકળી જાય, કેટલાય નસકોરામાંથી નીકળી જાય, કેટલાક ઉદરમાં સમાઈ જાય છે, કેટલાય શરીર ઉપર ચડે, કોઈ અસર થતી નથી. ભયંકર યુદ્ધ કરે છે. અહંકાર બધાને ખાવા માંડે છે. અહંકારનો મુકાબલો બહુ કઠિન છે. બધા જ અહંકારની સામે પરાજિત થવા લાગે. યહ નિશિચર દુકાલ કી નાઈ. રીછ અને વાંદરાઓએ રામજીને ફરિયાદ કરી, મહારાજ આ રાક્ષસ દુષ્કાળની જેમ અમારા વાનર કુળની ખેતી ઉપર પડી રહ્યો છે, કૃપાનો વરસાદ કરો. ભગવાન સમજી ગયા કે હવે મારે ઉભા થવું જોઈએ. અને પ્રભુ ધનુષ્યબાણ લઈને કુંભકર્ણની સામે એક પછી એક બાણ છોડવા લાગ્યા. પણ વાદળામાં જેમ વીજળી સમાઈ જાય એમ બાણ જતા રહે. કુંભકર્ણને કઈ અસર થાય નહીં. ખૂબ રમાડ્યો. દેવતાઓએ વિનંતી કરી, પ્રભુ હવે બહુ રમાડો નહીં. અને તેથી ભગવાન કુંભકર્ણને મારવા માટે સૌ પ્રથમ એક બાણ મારી. કુંભકર્ણ જયારે ભુજામાં પર્વત લઈને દોડ્યો રામના તરફ, ત્યારે એક ભુજા કાપી નાખી. બીજા હાથમાં પર્વત લઈને દોડ્યો. રામજીએ બીજી ભુજા કાપી નાખી. અહંકારને મારવા માટે બે ભુજા કાપવી જોઈએ. અહંતા અને મમતા. સંતો કહે આ અહંકારની બે ભુજા છે, એને રામજીએ પહેલી કાપી. પછી મુખ પોળું કરીને રામજીને ગળવા દોડ્યો તો એક બાણમાંથી હજારો બાણ ફેંકી ભગવાને કુંભકર્ણનું મુખ ભરી દીધું, બોલતો બંધ કરી દીધો. અને જાણે કાળનો ભાથો સજીવ બનીને દોડતો એમ કુંભકર્ણ દોડ્યો. દેવ કાર્ય કરવા માટે પ્રભુએ બાણ ફટકારી, શરીરના ટુકડા કર્યા. ધરતી ઉપર પર્વત પડે એમ કુંભકર્ણ પડ્યો છે. ભગવાન દોડીને મસ્તક પાસે ગયા છે. કુંભકર્ણની તેજસ્વીતા રામમાં સમાઈ ગઈ છે. બધાને આશ્ચર્ય થયું છે. કુંભકર્ણનો વિનાશ થયો છે. પરમાત્માએ આ મલાકરને પોતાનું ધામ આપ્યું છે. રાવણને સમાચાર મળ્યા કુંભકર્ણનો નાશ થયો.